હેલો દોસ્તો, જય માતાજી। જો આજે સન્ડે અને મારો સન આવ્યો છે હોસ્ટેલથી, તો તમને મેં કીધું હતું ને કે રોજે કંઈક ને કંઈક મસ્ત મસ્ત બનાવશું। આજે હું બનાવી રહી છું પરાઠા અને મટર પનીર સબ્જી પંજાબી। જો કે મારી ઘરે કાજુ કરીને પાલક પનીર, મસાલા પનીર, પનીર ટીકા ઘણીવાર બનતું હોય છે, પણ આજે હું વિડીયો બનાવું છું। તો ચલો, આની અંદર થોડુંક દેશી ઘી લઈ લઉં છું પેનમાં। હું પંજાબી શાક કોઈ પણ કરું ઘીમાં જ બનાવું છું, તમે ઓઇલમાં બનાવી શકો। આમ તમે કીધું હતું ને કે છોકરાઓ ઘી નથી ખાતા, એટલા માટે। તો આ છે પનીર, અમૂલ પનીરના મેં ટુકડા કરી લીધા છે। કાંદા, ટામેટા, મરચી, આદુ લસણની પેસ્ટ, કાજુના ટુકડા, આ સૂકા મસાલા અને વટાણા મેં મીઠું નાખીને બાફી લીધા છે, બરાબર। તો ઘી ગરમ થઈ ગયું છે, આની અંદર આપણે આ કાંદા, ટમેટા, મરચી આ બધું નાખી અને 5-7 મિનિટ માટે થોડુંક મીઠું નાખી દઉં છું અંદર। કાંદા ગમે ત્યારે વઘારીને એટલે મીઠું નાખીને તરત જ ગળી લે। ટમેટા જે આપણે વઘાર કર્યો હતો ને એની ગ્રેવી બનાવવાની છે। હું આ છે ને મિક્સર જારમાં લઈ લઉં છું અને ક્રશ કરી લઉં છું। મિની મિક્સર આવે છે, મજા વાપરવાની, બહુ મોંઘું નથી। તો દોસ્તો ગ્રેવી બની ગઈ છે કાંદા ટમેટાની, અને આની અંદર 3 મરચી મેં નાખી દીધી છે। એટલે પછી મરચું નાખો ને કાશ્મીરી મરચું તો વાંધો નહીં, પણ જો ઘરે વાપરતા રેગ્યુલર મરચું નાખો ને તો ધ્યાન રાખજો, નહીં તો તીખું થઈ જશે। તો ચાલો, આમાં પાછું આપણે પનીર થોડું ફ્રાય કરી લેવાનું છે। તો પાછું હું ઘી મૂકું છું, જો કે આની અંદર શાકનો વઘાર કરવાનો છે, એટલે ઘી વધારે મૂકશો તો વાંધો નહીં। ઘી એટલા માટે વાપરું છું કે મેં કીધું એમ જેમ છોકરાઓ ઈ બાને ખાય, નહીં તો ખાતા જ નથી। તો દેશી ઘી, અને ઘીમાં પંજાબી સબ્જીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે। ચલો, જો ઘી ગરમ થઈ ગયું છે અને આની અંદર આ પનીર બધું 5-10 મિનિટ માટે જ કરવાનું છે, થોડુંક આમ લાઈટ ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી। જો મસ્ત ગોલ્ડન કલરનું થઈ ગયું છે, લાઈટ ગોલ્ડન કલરનું પનીર। હવે આને એક વાસણમાં કાઢી લઉં છું, અને આ ઘી ગરમ છે ને એમાં જ આપણે વઘાર કરવાનો છે શાકનો। તો આ ગરમ ઘી છે એની અંદર જ આપણે સૂકા મસાલા નાખી દેવાના છે, 2 બાદિયા, તજના 2 ટુકડા, સૂકા મરચા અને 2 તમાલપત્રના પાન, અને 2 મિનિટ આવી રીતે હલાવી બાકી છે ને પછી આની અંદર નાખવાનું છે આદુ મરચી પેસ્ટ। મરચી તો મેં એમાં ક્રશ કરવામાં નાખી દીધી છે, એટલે આદુ છીણી લીધું છે